નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે મમતા દીદીના ઘમંડને તોડવામાં એક ઘમંડી પુરુષ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ એ સફળ થયા છે અને હવે મમતા દીદીએ ઇન્ડિયા ગઠબંધન ને મજબૂત કરવા માટે જે પ્રયાસો શરૂ કર્યા છે એની આપણે વાત કરીશું. 15 વર્ષથી મમતા દીદી પશ્ચિમ બંગાળનું શાસન કરતા હતા. એમને સલામ કરવી પડે કે એમણે 1977 થી માંડીને 2011 સુધી 1977 થી 2011 સુધી જે પશ્ચિમ બંગાળ પર ડાબેરીઓનો કબજો હતો, ડાબેરીઓનું શાસન હતું, એ શાસનનો અંત આણીને સંઘર્ષ કરીને રસ્તા પર જંગ છેડીને એમણે કોંગ્રેસમાંથી છૂટા થયા પછી તૃણમૂલ કોંગ્રેસ સ્થાપેલી. એ તૃણમૂલ કોંગ્રેસને સત્તામાં આણી હતી પહેલી વાર 2011. 2016 તો કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર આવી ગઈ હતી ને ગૃહમંત્રી અમિત શાહે ડેરા તંબુ તાણીને શેખી પણ મારી હતી કે આ વખતે તો અમને 200 બેઠકો મળવાની છે અને અમે સત્તામાં આવવાના છીએ. પણ એમની બેઇજ્જતી થઈ ગઈ. મમતા દીદી 2011 કરતા વધારે બેઠકો સાથે સત્તામાં આવે એવા સંજોગો નિર્માણ થયા. 21 શેખી મારી હતી ભાઈ શ્રીએ 21 અમિત શાહે. 2016 પણ એમની સત્તા તો આવી ગઈ હતી દિલ્હીમાં, એટલે વચને શું કેમ દારિદ્ર્યમ. મોદી અને શાહ જેમ બિહારમાં મોદી કહેતા હતા એમ કેટલા જાહેર કરો, કેટલા જાહેર કરે, આટલા કરોડ, આટલા કરોડ, આટલા કરોડ, જાણે કે પોતાના ખિસ્સામાંથી એમના નાણાં ભંડારમાંથી એમણે આપવાના હોય. ખરેખર બિહારને કેટલા આપ્યા તો તમે જાણો છો ને બિહારમાં કઈ રીતે જીત્યા એ પણ જાણો છો. SIR ની કૃપા છે, જ્ઞાનાદેશની કૃપા છે. અને એના પછી બંગાળનો વારો 16 પછી ત્રીજી વખત 21 આવ્યો. મમતા દીદી ઓર બહુમતીથી આવ્યા, પોતે હારી ગયા હતા પોતાની બેઠક શુભેન્દુ અધિકારીની સામે, જે એમના જ સાથી હતા. મોદીને જે સાથીદારો કામ લાગ્યા એ ઈડી, CBI, ઇન્કમ ટેક્સ અને ઇલેક્શન કમિશન. 2026 ની તાજી ચૂંટણીમાં મમતા દીદી જંગે ચડ્યા હતા એમ કહીએ તો ચાલે. અને સામે છે ને ઈડી, CBI, ઇન્કમ ટેક્સ, CRPF, ઇલેક્શન કમિશન, મોદી શાહની સરકાર, બધું જ. SIR સવિશેષ. અને ત્યાં શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી બને છે, જેમને મોદીએ જાહેર સભાઓમાં, ચૂંટણી સભાઓમાં ભ્રષ્ટાચાર મૂર્તિ કહ્યા હતા, ભ્રષ્ટાચારના એમના વિડીયો બતાવ્યા હતા, એક્ટિંગ કરી હતી. મોદીને એક્ટિંગ બહુ ફાવે, કઈ રીતે પૈસા લેતા હતા એની. પણ એમને બધા ભ્રષ્ટાચારીઓ સદાચારી બનાવવાની એમની પાસે કળા છે. હિમંતા બિસ્વા શર્મા હોય કે બીજા કોઈ હોય, ઘણા બધા. ક્યાં આજે આપણે વાત એની નથી કરવી, અગાઉ ઘણી બધી કરી છે.
મમતા દીદી હાર્યા. મમતા દીદીનો ઘમંડ તૂટ્યો અને મમતા દીદી જમીન ઉપર આવી ગયા. એમના પગ એમ કહીએ તો ચાલે, આમ હવામાં ઉડતા. મોદી શાહ પણ જયારે સત્તા ગુમાવશે ત્યારે એમની શું સ્થિતિ થશે એ સમજી શકાય એમ છે. પણ અત્યારના સંજોગોમાં જે રીતે એમણે SIR ની અને ઇલેક્શન કમિશનની વ્યવસ્થા કરી છે, એથી એક ઈચ્છે ત્યારે જીતી શકે એવા સંજોગો છે. પણ પ્રજા વિફરે ત્યારે શું થાય એ તમે સમજી શકો છો. પણ મમતા દીદી હવે એમને ઇન્ડિયા ગઠબંધન યાદ આવ્યું, એમને રાહુલ ગાંધી યાદ આવે. એ તકલીફમાં છે ત્યારે રાહુલ, જે કોઈ તકલીફમાં હોય ને રાહુલ છે ને ફોન કરે છે અથવા મદદે દોડી જાય છે. પછી એ સામાન્ય માણસ હોય કે બીજા હોય, કેટલાક લોકોને કઠે છે રાહુલ. મોદી શાહને તો સવિશેષ કઠે છે, એમની પાર્ટીને કઠે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ એમને કોંગ્રેસ કઠે છે કે નહીં એ ખબર નથી, પણ નહેરુ ખાનદાન કઠે છે. એકમાત્ર રાહુલ ગાંધી એમનું ટાર્ગેટ છે. પણ રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું ઝૂકવાનો નથી, જે કંઈ કરવું હોય એ કરે. અને આ મોદીની આંખમાં આંખ નાખીને એ છે ને મોદીને સવાલો કરે છે, અણિયાળા સવાલો કરે છે ને મોદીએ છે ને સંસદમાં આવવાનું છોડી દેવું પડે એવા સંજોગો એ નિર્માણ કરે છે. તમે જાણો છો, અને છતાં તમારામાંના જે દર્શકો એ મોદીનિષ્ઠ હોય કે અંધભક્ત હોય તો એમને તો આ વાત ગળે ઉતરવાની નથી, પરંતુ અંદર ખાને એ કહેશે કે આ વાત તો સાચી છે. કારણ કે આપણે સાચી વાત જ કહીએ છીએ. આપણે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી, ન ભાજપ, ન કોંગ્રેસ, ન કમ્યુનિસ્ટ, ન સમાજવાદી. મમતા દીદીને હવે રાહુલ ગાંધી યાદ આવે. મમતા દીદીને હવે ઇન્ડિયા ગઠબંધન યાદ આવે. એમણે તો પાછો ત્રીજો મોરચો ઉભો કરવો હતો. ઇન્ડિયા ગઠબંધનના જે પ્રેરક કહી શકાય એવા નીતિશ કુમાર પછી તો પલટુરામે થઈ ગયા. તો એમની કીર્તિ હતી પલટુરામને પતાવી દીધા ને રાજકીય રીતે તો નરેન્દ્ર મોદી અને અમિત શાહે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બની ગયા. હવે તો ત્યાં સમ્રાટ ચૌધરી, જે રાબડી દેવીની મિનિસ્ટ્રીમાં જંગલ રાજમાં મિનિસ્ટર હતા, જેને જંગલ રાજ કહે છે ભારતીય જનતા પાર્ટી વાળાઓ, એ જંગલ રાજમાં એ મિનિસ્ટર હતા. એમને છે ને એમણે જખ મારીને ત્યાં આગળ મુખ્યમંત્રી બનાવવા પડ્યા. નીતિશ કુમાર એ ઇન્ડિયા ગઠબંધન ઉભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. એમને પણ અભરખા હતા પ્રાઇમ મિનિસ્ટર થવાના. મમતા દીદીને પણ અભરખા હતા પ્રાઇમ મિનિસ્ટર થવાના. એક રાજ્યના નેતાને પ્રાઇમ મિનિસ્ટર થવાના અભરખા હતા. અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના જલાય નહીં એવા નેતા, દિલ્હી કબજે કર્યું, પંજાબ કબજે કર્યું ને પ્રાઇમ મિનિસ્ટર થઈ જવાના અભરખા હતા. મોદી શાહે બધાને પાસરા કરી દીધા. આમ આદમી પાર્ટી માટે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પંજાબમાં એમને સૌથી વધારે બેઠકો તો મળી, પણ વિધાનસભાની ચૂંટણી આવતા એમની શી વલે થશે એ જોવાનું છે. આ ત્રણેય જણાએ રાહુલ ગાંધીની સામે તીર તાક્યા કર્યા. કારણ કે રાહુલ ગાંધી એ બધા જ રાજ્યોમાં જે પાર્ટીના મૂળિયા છે એવી કોંગ્રેસ, સૌથી જૂની પાર્ટી, એના નેતા છે. રાહુલે ક્યારેય નથી કહ્યું કે મારે પ્રાઇમ મિનિસ્ટર થવું છે. એને ક્યારેય દાવો પણ નથી કર્યો. પણ આ લોકોને સ્વપ્નમાં પણ એમ યાદ આવે, મોદીને પણ યાદ આવે કે મારી જગ્યાએ રાહુલ આવી જશે, મારી જગ્યાએ રાહુલ આવી જશે. અને રાહુલ જે રીતે મુદ્દાઓ, પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવે છે, એટલે
સરકારને તો એ બરાબર ભીંસમાં લે છે, ડર્યા વિના. એ કહે છે કે મને કાંઈ કરી શકે એમ નથી. એને પપ્પુ બનાવ્યો, પણ ભારત જોડો યાત્રા પછી કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીની સાથે લાખો લોકો જોડાયા અને રાહુલની જે છબી આ લોકોએ કરોડો રૂપિયા ખર્ચીને જે બનાવવાની કોશિશ કરી હતી. રાહુલ કહે છે કે એ લોકોએ કરોડો રૂપિયા ખર્ચીને મને પપ્પુ સાબિત કરવાની કોશિશ કરી, પણ એ હવે ભૂસાઈ ગઈ એ છબી. કેટલાક બુદ્ધિના લઠ હજુ છે ને સોશિયલ મીડિયામાં હલાવ્યા કરતા હોય, પણ બધાને ખબર છે કે આ ભણેલો ગણેલો નેતા છે, અને છતાં સામાન્ય પ્રજાને પેલો છે ને બોર્ન વિથ અ સ્પૂન, સિલ્વર સ્પૂન, ચાંદીનો ચમચો મોઢામાં લઈને જન્મેલો માણસ, એટલે કે સમૃદ્ધ પરિવારમાં જન્મેલો માણસ, પ્રાઇમ મિનિસ્ટર હાઉસમાં જન્મેલો માણસ, એટલે કે એના પ્રાઇમ મિનિસ્ટરના પરિવારનો માણસ એ સામાન્ય લોકોની વારે થાય છે, પગે ચાલી શકે છે, એમની વેદના સમજી શકે છે, એમને મદદ કરી શકે છે. દુનિયાભરની યુનિવર્સિટીઓ એને છે ને ભાષણ આપવા માટે બોલાવે છે, કારણ કે એ બધા જ વિષયો ઉપર એ દ્રષ્ટિવંત ભાષણ અને ઇન્ટરેક્શન ભાષણ આપીએ તો તૈયાર કરેલું, સેક્રેટરીએ તૈયાર કરેલું ભાષણ વાંચી જવાય, ટેલિપ્રોમ્પ્ટર બગડે તો જ ન વાંચાય, મોદી જેવાને તો એ અનુભવ થયા છે. પણ આ તો સ્પોન્ટેનિયસ પ્રશ્નોના જવાબો પણ આપે છે, પત્રકાર પરિષદો પણ યોજે છે. ભારત જોડો યાત્રામાં 3 જણા જોડાયા ને એની સાથે ચાલ્યા ને એ પોતાને સ્પર્ધક સમજતા હતા કદાચ. અખિલેશ પણ પ્રાઇમ મિનિસ્ટરના અભરખા ધરાવતા, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે પોતાનું રજવાડું સાચવવાની કોશિશમાં એ છે, છતાં કોંગ્રેસ સાથે જોડાણને કારણે અખિલેશને પણ ફાયદો થયો અને કોંગ્રેસને પણ ફાયદો થયો ઉત્તર પ્રદેશમાં લોકસભાની છેલ્લી ચૂંટણીમાં, અને મોદીને સાદી બહુમતી પણ ન મળી ભારતીય જનતા પાર્ટીને. એને હિન્દુ મુસ્લિમ જે કર્યું છતાં, અને હિન્દુ મુસ્લિમ કરવાથી હિન્દુઓ પણ વોટ નથી આપતા એ ભારતીય જનતા પાર્ટીના આકાઓને સમજાઈ ગયા પછી એમણે જેને હાથ ઉપર લીધું ઇલેક્શન કમિશનને. હવે તો સુપ્રીમ કોર્ટે પણ SIR ને માન્યતા આપી છે. એના વિશે અશોક લવાસાનો લેખ તમારે વાંચવા જેવો છે, ક્યારેક વાંચજો. અશોક લવાસા ઇલેક્શન કમિશનમાં રહ્યા છે, ઇલેક્શન કમિશનર રહ્યા છે, IAS અધિકારી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનને તોડીને એનડીએમાં જોડવા માટે અમને ધમપછાડા ઓછા નથી કર્યા. સ્ટાલિન, ડીએમકે ના સુપ્રીમ લીડર, કરુણાનિધિ પુત્ર, એમને એનડીએમાં લાવવા માટે જે ધમપછાડા કરાયા છે એ ઓછા નહોતા, અને છતાં સ્ટાલિન ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયા નથી હજી સુધી. કાલ ઉઠીને શું કરે ખબર નહીં. કારણ કે હવે હાર્યા છે. કોંગ્રેસે છેડો ફાડ્યો છે. કોંગ્રેસે છેડો એટલા માટે પણ ફાડ્યો છે કે ભાઈ તમે છે ને મારી સાથે જોડાણ હોય, તમે તમારી સરકારમાં મારા સાદા એકાદ બે મિનિસ્ટરોને પણ ન લ્યો, અને દિલ્હીમાં જ્યારે અમારી સરકાર હોય, એટલે કે કોંગ્રેસની સરકાર હોય, રાહુલ ગાંધી કે કોંગ્રેસની સરકાર હોય, ત્યારે ત્યાં ડીએમકે ના મિનિસ્ટરો હોય. આ ક્યાંનો ન્યાય? 1967 થી લગાતાર તમિલનાડુમાં ડીએમકે, અન્ના ડીએમકે, ડીએમકે, અન્ના ડીએમકે, ડીએમકે, અન્ના ડીએમકે એનું શાસન ચાલતું રહ્યું. પણ આ વખતે વિજયની ટીવીકે, સુપરસ્ટાર વિજય, એની ટીવીકે એને સૌથી મોટી પાર્ટી તરીકે
માત્ર 10 બેઠકો ઓછી પડી, પણ રાહુલ ગાંધીએ એની વ્યવસ્થા કરી લીધી. 5 એના અને બાકીનાની ગોઠવણો એ રીતે. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ડીએમકે અને અન્ના ડીએમકે ને સમજાવીને ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય હોવા છતાં પોતાનો રિમોટ રહે એ રીતે સરકાર રચવા માટેના ધમપછાડા બહુ કર્યા, પરંતુ રાહુલ ગાંધીએ એને ફ્લોપ કરી, એ સાજિશને ફ્લોપ કરી. હવે રાહુલ ગાંધી નિર્ણયો લે છે એ બધાને સમજાઈ રહ્યું છે, અને એટલે જ કેજરીવાલે પ્રાઇમ મિનિસ્ટર થવું હતું, અખિલેશ યાદવે પ્રાઇમ મિનિસ્ટર થવું હતું, નીતિશ કુમારે પ્રાઇમ મિનિસ્ટર થવું હતું, મમતા દીદીએ પ્રાઇમ મિનિસ્ટર થવું હતું. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે મારે પ્રાઇમ મિનિસ્ટર થવું છે. એને તો ઇન્ડિયા ગઠબંધનને શરદ પવારે પ્રાઇમ મિનિસ્ટર થવું હતું. મોદી શાહે બધા જ પ્રાદેશિક પક્ષોને વશ કરવા માટે અથવા તોડી નાખવા માટેના જે ઓપરેશન લોટસ ચલાવ્યા એનાથી તમે વાકેફ છો, એટલે એનું વિશ્લેષણ વધુ કરવાની જરૂર નથી. શરદ પવારની એનસીપી ને તોડી નાખી, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને તોડી નાખી, ઇવન ચંદ્રબાબુ નાયડુની પાર્ટી એને ટીડીપી એ એનડીએ માંથી અલગ થઈ ગઈ હતી અને એમને જેલમાં નખાવવા માટે જગનમોહન રેડ્ડી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જગનમોહન અને ચંદ્રબાબુ બંને મોદી સરકારને ટેકો આપી રહ્યા હતા, કારણ કે કેન્દ્રમાં મોદી આવી ગયા હતા, છતાં એને જેલમાં નખાવવામાં પણ ભૂમિકા એનો ઉપયોગ કર્યો હતો જગનમોહન રેડ્ડી. પ્રાદેશિક પક્ષોને તોડી નાખ્યા, પ્રાદેશિક પક્ષોને ખતમ કરી નાખવા એ ભારતીય જનતા પાર્ટીની નેમ છે. વન પાર્ટી રૂલ. ચીનનું ડેલિગેશન ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ના કાર્યાલયોમાં પહોંચે છે, એટલા માટે ચીનની પ્રથા અપનાવવી છે. ચીનમાં બીજા 10 પક્ષો છે, પણ ત્યાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના એ જે છે એ જ સત્તામાં રહે એવી જ ગોઠવણ છે. અને અહીંયા ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહે એવી વન નેશન, વન પાર્ટી, વન ઇલેક્શન, બધું જ વન એ કરવું છે. પણ હવે આ વિપક્ષના બધા જ જે હાર્યા, તૂટ્યા, વિભાજિત થયા, એ બધાને હવે રિયલાઇઝ થયું છે કે રાહુલ ગાંધી એ સાચા રસ્તે છે, અને રાહુલ ગાંધી એ વિપક્ષનો નેતા, સર્વમાન્ય નેતા છે એવું એમને રિયલાઇઝ થવા માંડ્યું છે. અન્યથા એ બધા ખતમ થઈ જશે, વિપક્ષ ખતમ થઈ જશે એવું એમને લાગી રહ્યું છે. બિહારમાં તેજસ્વી યાદવ એની આરજેડી હારી ગઈ, ડીએમકે ના સ્ટાલિન હારી ગયા, કેજરીવાલ હારી ગયા, નીતિશ કુમાર નું વજૂદ ખતમ થઈ ગયું, શરદ પવારનું વજૂદ ખતમ થઈ ગયું, અકાલી દળ પંજાબમાં જે જનસંઘના વખતથી એમની સાથી પાર્ટી હતી એનું વજૂદ ખતમ થઈ ગયું, જેડીએસ દેવેગૌડાની એનું એ પણ ભાજપ આશ્રિત થઈ ગઈ, ચૌટાલા પરિવારનો ક્યારેક વટ હતો હરિયાણામાં એ વિભાજિત થઈ ગયો, કાશ્મીરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ખેલ ખેલ્યા. અને આ બધાની વચ્ચે રાહુલ ગાંધી જે નિર્ણયો કર્યા, હમણાં જે નિર્ણયો કર્યા, ધારો કે તમિલનાડુમાં એને ફટાક દઈને વિજયની સાથે જવાનો નિર્ણય કર્યો, કેરળમાં સતીશનને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો, કર્ણાટકમાં ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો, હિમાચલ એમની પાસે છે, બીજા ઉત્તર ભારતના રાજ્યો, દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીના દ્વાર લગભગ બંધ થઈ ગયા છે, એટલે બીજા રમકડાઓની મારફત એને છે ને રમવાનું છે.
પુડુચેરીમાં બહુમતી તો બીજા પક્ષની છે, પણ ત્યાં ભારતીય જનતા પાર્ટી એની સાથે છે. ઈશાન ભારતમાં બધા જ કોંગ્રેસી, પૂર્વ કોંગ્રેસીઓ બધા એમના મુખ્યમંત્રી છે, અથવા તો એમની સરકારોમાં એકાદ બે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય તો પણ એનડીએની સરકારો છે. 7 સિસ્ટર્સ એન્ડ 1 બ્રધરમાં સિક્કિમને 1 બ્રધર કહેવાય. સિક્કિમ તમને ખ્યાલ હશે કે 1975માં શ્રીમતી ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે સિક્કિમ દેશને ભારતનું રાજ્ય બનાવી દીધું હતું રેફરન્ડમથી. હવે રાહુલ ગાંધીએ ઉત્તર ભારત તરફ કોન્સન્ટ્રેશન કરવું પડશે, કારણ કે દક્ષિણ ભારતમાં તો લગભગ એમને સફળતા મળી ગઈ છે. દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીના દ્વાર લગભગ બંધ થઈ ગયા છે. કર્ણાટકની અંદર હજુ ભારતીય જનતા પાર્ટીએ જે પેલું ઓપરેશન લોટસ કર્યું હતું એના પછી ત્યાં એમની વજૂદ છે, નથી એમ નહીં, પણ ડીકે શિવકુમારને સત્તા સોંપી છે. એટલે આવતી ચૂંટણીમાં ફરીને કોંગ્રેસની સરકાર ત્યાં સ્થપાય એને માટે કોશિશમાં જ થઈ શકશે, નહીં થઈ શકે એ જુદી વાત છે. અને એટલા માટે મમતા દીદીએ સામેથી કહેવું પડ્યું છે ઇન્ડિયા ગઠબંધનની મીટિંગ કરવા માટે. અને ઇન્ડિયા ગઠબંધનમાં આજે તો 35 પક્ષો છે. યાદી છે મારી પાસે, પણ હવે યાદી વાંચવાનો કોઈ અર્થ નથી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળા એનડીએમાં પણ ઘણા બધા પક્ષો છે, જેમના સભ્યોની સંખ્યા સંસદમાં કે એમાં છે ને 0 અથવા 1 છે, અથવા નથી, એટલે 0 અથવા 1 છે એમ કહું તો ચાલે. આ સંજોગોમાં હજુ ભારતીય જનતા પાર્ટી સાથે જે પક્ષો છે એ લોકોએ પોતાનું અસ્તિત્વ બચાવવું હશે તો એમણે ઇન્ડિયા ગઠબંધનમાં આવવું પડશે. ભલે ભારતીય જનતા પાર્ટી વાળાઓ એને ઇન્ડી ગઠબંધન કરે, કોંગ્રેસના નેતૃત્વ વાળા એ ઇન્ડિયા ગઠબંધનમાં આવવું પડશે. અને કર્ણાટકના ડીકે શિવકુમાર એ ઘણી મહત્વની ચાણક્ય સમ ભૂમિકા ભજવવાના છે. તેલંગાણામાં રેવંત રેડ્ડી એમના મુખ્યમંત્રી છે, એ પણ, અને બધા કોંગ્રેસના મુખ્યમંત્રીઓ યંગ છે. આવતીકાલે ડીકે શિવકુમાર શપથ લેવાના છે મુખ્યમંત્રી પદ. આંધ્રપ્રદેશ એમાં જગનમોહન રેડ્ડી કાં તો એમની પાર્ટી જે વાયએસઆર કોંગ્રેસ છે, આમ તો કોંગ્રેસી મૂળમાંથી જે નીકળ્યા છે, ઇવન ચંદ્રબાબુ નાયડુ પણ કોંગ્રેસમાંથી જ નીકળ્યા છે. એમના સસરાની પાર્ટી જ્યારે થઈ એનટીઆરની ત્યારે એમાં એ જોડાયા હતા. ત્યાં સુધી તો એ કોંગ્રેસમાં જ હતા. પણ જગનમોહન રેડ્ડી સાથે રાહુલ ગાંધીની મંત્રણાઓ શરૂ થઈ ગઈ છે. શર્મિલા, જગનમોહનની બેન, એ ત્યાં કોંગ્રેસના અધ્યક્ષ છે. એમને રાજ્યસભામાં લઈ જવાની પણ વાત છે. અને ત્યાં જગનમોહન બંને સામસામે છે અત્યારે તો, પણ એ ગોઠવણ મુજબ વાયએસઆર કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે વિધાનસભાની, એવું પણ બને. વિધાનસભાની ચૂંટણી પછી લોકસભાની ચૂંટણી. આ બધું ચાલી રહ્યું છે. અને એવા સંજોગોમાં રાહુલ ગાંધીની ભૂમિકા એ ખૂબ નિર્ણાયક થઈ રહી છે. એટલે રાહુલ ગાંધીની નિષ્ફળતાઓના ગાણા ગાનારાઓને ચિંતા પેઠી છે. અમે રાહુલ ગાંધીની પ્રશસ્તિ કરવા માટે નહીં, પણ ફેક્ટ્સ તમારી સમક્ષ મૂકવા માટે જ આ એપિસોડ કર્યો છે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.